જગતમાં નામના મેળવવા માટે બાપુ મહેનત કરવી પડે. મહેનત કર્યા વિના બાપુ કાંઈ છે નહીં. એક આ બુસટ હોય ને, બુસટ આને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે, હાબુ જોવે, ડોલ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મહેનત કરવી પડે. મેલો એની હાથે થાય. મેલું તો હિમનામ થાય. તમારે દારૂનું સુગારનું તમારે લખણ કરવાનું તો આખી દુનિયા તમને મફત શીખડાવી દે. સોડાવી કોઈ નો હોકે. ખરાબ તો હિમનામ થઈ જાય. સારું થવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈ છે. કોઈ બેનો કચરો નાખતા જોઈ. 1 કરોડ રૂપિયાનું મકાન હોય, બારીન બાણ બધું વ્યવસ્થિત હોય, તોય મારી પાસે કચરો ઘરે નથી કરતો. બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈ છે. કોઈ દી કચરો નાખતા જોઈ? તે કચરો આવે ક્યાંથી? એટલે સંતોએ કીધું આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપી કચરા પોતા કરતા રહેજો ને ગરી જાય ને કોઈ મારો બાપે નહીં કાઢે. જરૂરી નહીં છે રામ, ભજન વિના ઉધાર નથી. બાકી છે ને આ કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ ભજન ન કરીએ કે ભજન કરવા માટેનો અવતાર આ એક જ છે. આના સિવાય કોઈ ભજન ન કરીએ કે. પણ સંતના શેડા આડ્યા ને ઈ જાનવર હોત પૂજાય છે. તમને ન ખબર હોય તો કહું. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય છે. જમરાળામાં ભેંસ પૂજાય છે. કચ્છમાં દાદા મેકરોનો કૂતરો ને ગધાડો તમારા કચ્છમાં પૂજાય છે. વિચાર કરજો. આપણું પાડોશી સારું નથી બોલતા, બોલો ગધાડા પૂજાય છે. આટો થયો એવું નથી લાગતું? અરે હું તો અહીંયા સુધીની વાત કરું. રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા? કૂતરાને ન ખબર હોય આ મારો ધણી છે બાપુ, સાતી સુધી ઊભું ન થાય. મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો, કૂતરાને ન ખબર પડે. પૈયે આમ આંખ ઉગાડીને કે આ તો ઓલો લુખે છે, એને જ્યાં બટકો રોટલો નાખ્યો, શું પૂંછડી પટપટાવી હોય. પ્રેમની જરૂર છે. રિએક્શન નો મંત્ર છે. પ્રેમને વાચા હોત જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત પછી ભગવા પેરી ભૂતરા. પ્રેમ છે ને રિએક્શન નો મંત્ર છે. મારો નાથ જ્યાં જ્યાં આવ્યો ને ત્યાં પ્રેમને વશ થઈને આવ્યો છે. કોઈ રૂપિયા ખવડાવી નથી લાવ્યો. મીરા ને અહીંયા આવ્યો, નરસિંહ અહીંયા આવ્યો, સગાડસા ને અહીંયા આવ્યો, જલારામ ને અહીંયા આવ્યો, મોરધ્વજ રાજા ને અહીંયા આવ્યો, નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા. શું લોન લીધી જઈને 52 કામ કરવા પડે? આપણું એકાદું ન કરે. પણ બાપુ અંદરથી તાર નથી હંધાતો, અહીંયા ડખા છે. જેટલા જેટલા મહાપુરુષો થઈ ગયા એને બાપુ ભોગ જ એટલો આપ્યો છે કે મારા નાથને કામ કરવા પડે. અરે કીધાની વાત જ નથી રામ. મને તો એમ થાય કે આપણું કોક રોલ ન કરી જાય સારું. મને એક બાબુએ કીધું, મને કે દરબાર તમે પૈસા કોઈ ન આપતા. મેં કીધું કાં? પૈસા મને કે આપશો આવશે નહીં તમે. મેં કીધું એવું થોડું હોય, આખી દુનિયામાં બધા થોડા એવા રોલ કરે હોય. તો મને કે બસ હું તો તમને કહું છું દેવાય દેજો. પછી તો આપણને થોડુંક એવું લાગે ને કે સારું અત્યારે માણસો એવા છે ખરા લઈને ન દે, નથી દેતા જ લ્યો ને, ન દે એમ નહીં. પછી તો મને તો આપણે હખણા ન રહેવી ને, અપલખણા તો સીધ તે. એટલે મેં કીધું આપણે અખતરો તો કરવો, ભલે થોડા થોડા આપી. અને વ્યાજ નો ધંધો નથી કરતો હું પાછું. તમે એવું ન માનતા કે વ્યાજ વટાવનું કરતો છે. ના, વ્યાજ નું હું તો તમને ના પડું છું, કોઈ કરતા નહીં. હા, વ્યાજના પૈસા છે ને એ પેઢી વાય કપાતર જ પાકે, એમાં કઈ હારાવાટ ન હોય. હું ધંધો નથી કરતો, તમે કરતા હોય તો કરજો, પણ કરાય નહીં. મને એવી ઈચ્છા થઈ, મેં કીધું બાપુ ભલે કહેતા હતા પણ આપણે અખતરો કરવો. 7 જણાને આપ્યા વારા ફરતી. આપણે તો આવી ખબર પડ્યા પછી તો આપણે હારા માણસ જોઈને જ આપીએ ને. 7 જણાને આપ્યા ને 7 બૂસ માર્યા. 7 જણાએ બૂસ માર્યા. બોલો અત્યારે આજની તારીખની વાત કરું છું. અને તમને વિશ્વાસ ન હોય તો સવારે મને ભેગા તો હું એના નામ, એનું ગામ, એના ફોન નંબર બધું આપું, જો મને તમે કઢવી દેતા હોય. આ સંતની ટકોર મારા. ઈશ્વર વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો છે નહીં. મેન મુદ્દો આ વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર. તમને જો ઈશ્વર ઉપર ભરોસો હોય તો આખી દુનિયામાં તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર ન હોય. અને જો ભરોસો ન હોય તો આખી દુનિયામાં ક્યાંય આંટા મારતા નહીં, ક્યાંય છે નહીં. આ ભરોસા ને વિશ્વાસ ની વાત સવરામ બાબાએ કીધું, ભજનના ભરોસે રેજે અંતે ઇન્નર હોપશે, અમર બીજક હાથ લાગ્યું અને કાળ કેમ લોપશે. આ ભરોસાની વસ્તુ.
હવે આપણે આપણા જેવો ગોતી છે એટલે મેળ નથી પડતો, અને એવો છે નહીં. હું એક દાખલો તમને આપું કે રોડ ઉપર એક જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લપંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે, અને ખેતરમાં કોઈ ખેડૂત નાકા વાળતો હોય અને રાયડ સાંભળી જાય, પાવડો લઈને આવે અને ઓલાને 2 પાવડા નાખે અને છૂટી કરાવે દીકરીને. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? ભોળો નાથ જ આવ્યો એવું નથી લાગતું? પણ આપણે તો કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા પહેર્યા હોય તો આપણે માની દેવો આવવાનું નથી ને આપણો મેળ પડવાનો નથી. કારણ કે તમારે શું લેવું? એક હમણાં વરસાદ પડે 2 કિલોમીટર 5 કિલોમીટર તો હરખો જ પડે ને, પણ કોને શું લેવું એ તેને પોતાને ખબર હોવી જોઈએ. ગલાસ મૂકે ગલાસ જેટલું આવે, ડોલ મૂકે ડોલ જેટલું આવે, માટલું મૂકે માટલા જેટલું આવે, કોકા ભાઈ ગયા હું તું મૂકે કોરે કોરું રે. શું લેવું એ તો આપણે જોવાનું ને. પછી આવી રીતે રાતે પ્રોગ્રામ હોય ને પછી સવારમાં અમુક રહી જવાની, એમ કે લે ઓલા દરબાર મજા આવે, ભલા રહી ગયા એમ. આટલી જ વાર છે રામ, રહી ગયા. બાકી તો કાંઠે ઉભા છે, સમજી લેજો ક્યારે ગલોટીઓ ખાઈ જાય આ ગાડી આપણી કોઈ નક્કી નથી. એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાજગી કટે ખોટી અપરાધ 24 કલાકમાં કઈક મારા રામનું રામ. ઈ જ તમારું મારું બેલેન્સ છે. બાકી તો ગમે એટલી ભલે પૈસાની જરૂર મારે પડતી હોય, વ્યવહારિક મારે જરૂર પડતી હોય, પણ એકલા પૈસાને મહત્વ આપવાની જરૂર નથી. આ વધારે પડતા પૈસા વાળા છે ને અહીંયા રોગ એટલા છે, એ જોવામાં સારા લાગે આમને કે રોજે રોજ કપડા બદલાવે છે, રોજ ગાડીઓ બદલાવે છે, રોજ આ કરે, પણ એને અંદર તમે જોવો ને એમને પૂછો તાર ખબર હોય. એ ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને હુમલા ને એસિડિટી ને એમને ચાલુ જ હોય. ઝૂંપડામાં રહેતા હોય ને આઠાને ટીકડી ન લેવી પડે. આખા ગામના રોટલા માગીને ખાતા હોય, ગટરોમાં પાણી પીતા હોય, એને દવા જ ન લેવી પડે. વધારે પડતા પૈસા 8 દી બીપી મુપાવતા હોય. ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કઈ ખાધું મર્યો. હવે આ પૈસા શું કરવા? પૈસા છે રોગ એટલા છે. બાકી ઈશ્વર છે ને દયાળુ છે. એક લખવું હોય તો લખી લેજો, કીડી થી માંડીને હાથી સુધી બધી એને ખબર છે કોને શું કરવું. એ બધા મોકલ્યા છે એને ચિંતા એને હોય. આ તો મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં વાડી કરતા જા તાર લેતો જાય ને બીજા વાપરશે. અરે મારા રામ કાંઈ છે નહીં. હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે વજન છે નહીં. દુનિયા વજન લઈને ફરે છે. એક દિલ્હીની બજારમાં સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને તેથી એક આમ ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો, અને સિકંદરની નજર આમ ફકીર ઉપર પડી ને એટલે રસાલો ઉભો રખાયો. એ કે ઉભો રાખ, મારે ઓલા ફકીર પાસે જવું છે. અને સિકંદર હાલીને ગયો અહીંયા ફકીર પાસે. ફકીરને કીધું, એક ધોતડી પહેરી છે, પાણાનું ઓશીકું કરી પગ ઉપર પગ ચડાવી બીડી ટેકાવીને બેઠો હતો, હૂતો હતો. સિકંદરે જઈને કીધું કે એ ફકીર, માઈક તને મોજ આવી, માઈક મને તારા ઉપર આજ મોજના તોરા છૂટે છે. ફકીરે આમ આંખ ઉગાડીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતા અહીંયા જાઓ. વિચાર કરજો, જો મોજ કેને કહેવાય. મોજ બજારમાં મળતી હોત તો પૈસા વાળા આપણા આડું વધવા જ ન દે. મોજ તો માલિકોરથી છૂટે ભલામણ. હું તો એમ કહું છું કે અપારે જો ભગવાન મળતા હોય, ઝૂંપડામાં રોજ ભૂખ્યા જ મરે છે, ક્યાંય ભગવાને આટો ન માર્યો. ઠીક છે રહેતા હોય રહેજો, હું ના નથી પાડતો, પણ ભૂખ્યા રીએ ભગવાન નથી મળતા, ભજવાથી મળે છે. ઓલા સિકંદરે કીધું કે માઇક તો બાપુ માઇક રહીને સિકંદર ને એમ થયું કે હું દિલ્હીનો સિકંદર, આજ દિલ્હીનું રાજ માગે તો હું એને લખી દઉં. ભાઈડો કે મારે કઈ જોતું નથી. ઈ કે હું સિકંદર શું કઈક માઇક. ઈ કે મેં જ્યાં તમને પૂછ્યું તેમ કોણ છો? એની મસ્તી કેવી છે બાપુ, એની મોજ કેવી છે. સિકંદર ને વાઈઠો હોય તો લોહી નો નીકળે. અરે તારી મોજ, અરે તારી ફકીરી, મારી પાસે મૂક્યાનો માર્ગ નથી તોય હજી હું હળિયું કાઢું છું, તારી પાસે કાંઈ નથી ને તોય કે ભાઈડો કે મારે કાંઈ જોતું નથી. એ કે પણ કાંઈક તો માગી, કે હું માગું હતું પણ હમણાં ભૂખ લાગી, સામે ડેલી માંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો, એને બીડી આપી, ત્યાં બીડી ટેકાવી, હાજે કોઈક બીજી બેન નહીં ખાવા દઈ દે. સિકંદર ને એમ થયું કે હાન નું ઠેકાણું નથી, બીજી બેન દે કે નહીં દે, તો યાર આશામાં ફૂતો છું. પછી ઓલા સિકંદરે કીધું કે હું આ દુનિયા છોડીને જાઉં, એક નહીં દે,
તો યાર આશામાં હૂતો છો. પછી ઓલા સિકંદરે કીધું કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં જાઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કહે છે તમે શું કહો છો? કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં તેથી હું ખુદાને કહીશ કે આવી મને મોત દેજે, આવી મને ફકીરી દેજે. અને તેથી ફકીરે કીધું કે તમે કેદી મરો કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પર કૂતરો બેઠો છે, આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો ને અત્યારે મોત ચાલુ થઈ જાય. લ્યો આપણે પતે એવું છે. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. અરે હું મારા રામ વાતમાં કાંઈ છે નહીં, મોજ કરો મોજ. અત્યારે છોકરા કાજુ બદામ ની ઓગટ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું, જીવે એવું નથી આવ્યું. વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. પણ માણાના જીવ તમે જુઓ ને જેમ સંપત્તિ વધતી જાય એમ હંકોડાતા જાય. અમારી ભાઈ કઈ નથી, અમારી ભાઈ મરો કઈ ન હોય તો કેટલું આપ્યું છે તો મારા રામ સંતોષ જેવો શેઠો જ નથી. ઓલી 500 ની 1000 ની બંધ થઈને તો હવારે કઢીના પાટિયા જેવા મોટા થઈ ગયા હતા. આપણે માગતા હતા નહોતા દેતા, હવારમાં કે મારા તમારા ખાતામાં થોડાક નાખો, તમારા ખાતો એટલે નહોતા ને ત્યાંથી આવ્યા. દેવાયત પંડિત બોલ્યા હતા લક્ષ્મી લૂંટાય લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. બાપુ હજારો વર્ષ પહેલા સંતોએ શાન કરી છે તમને મને, પણ સંતની હજી તમને મને ખબર જ નથી. સંત નો હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. બાપુ 50 થી 60 વર્ષની વાત. આ સવારામ બાપા થયા ને 50 થી 60 વર્ષ થયા, બહુ લાંબા વર્ષ નથી થયા. પણ એવો બાપુ ધર્મનો ખીલો ખોડી દીધો એ પ્રજાપતિએ. એ જતવાડનું પીપળી કહેવાય, એના બદલે અત્યારે સવા ભગતનું પીપળી નામ ફેરવી નાખ્યું. એવું ભજન કર્યું છે. અને કોક વાર અહીંયા જે આવજો તમને ખબર પડે કેવું ભજન છે. બાપુ સવારામ બાપા તો સવારામ બાપા, એટલે એના ગુરુની વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું દેહની દશા મટી જાય ને પછી ભજન સમજાય. અત્યારે કોઈને બોલાવ્યા જેવા નથી. લ્યો બધા બાયું ચડાવે, હું દરબાર, હું પટાવ, કોઈને બોલાવ્યા નથી થતા, કુમરી કહી જાય. બોલો અહીંયા આપણે ભજન ની વાત શું કરવી? એટલે કે હું તો એક જ વાત કરું, 18 વણમાંથી એક ને બોલાવો, એક હોડીમાં બેહારો, હોડી દરિયા વેતી કરો અને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે, શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પેલા થાવ ને પછી દરબાર હોય દરબારે મંડી પડે, કાઢો નક મરશું હમણાં. એકતાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ એકતાની જરૂર છે. અને હું તો એમ કહું, મારી છે ને ભલામણ, ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં મારી 2-3 ભલામણ જ હોય કે એક મા બાપની સેવા કરો, એક વ્યસનથી થોડાક આઘાર્યો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બસ બીજી મારી કોઈ ભલામણ હોય નહીં. તમે ગાયું કૂતરા પારેવાન દેતા હોય તો દેજો, મંદિર બંધાવતા હોય તો બંધાવજો, પણ આ 3 વાતનું તમે ધ્યાન રાખો.